ઈ કેસ ઈ કઈ એટલો મોટો ભયંકર કેસ નથી કે જેમાં આ 7 વર્ષ આવા કઈ પહેલો કેસ નથી બન્યો. સરકારી કર્મી ઉપરના તથાકથિત હુમલાના કેસ આવા તો ગુજરાતમાં સેંકડો થયા છે. પણ જે ચુકાદો આવ્યો એનાથી બે પક્ષ રાજી હોય એવું પહેલી વખત બનશે. ભલે બહાર ગમે તેમ કે ચૈતર વસાવા ગ્રુપ પણ રાજી અને સૂચિત એટલે કે ભારતીય જનતા પાર્ટી પણ રાજી. હવે આમ આદમી પાસે હમ ખાવા માટે લડવા વાળો એક જ હાવજ વધ્યો નામ છે ગોપાલ ઇટાલિયા. બીજા હતા ચૈતર વસાવા જે આદિવાસી સમાજમાં એના મસીહા ગણાય, હીરો ગણાય એવા. ચૈતર વસાવા ફરાર, બોલો, ધારાસભ્ય છે, જાણીતા છે, ફંક્શનમાં આવતા, દુનિયા આખી ખબર, તો કહેવાતી રીતે ચોપડા ઉપર ફરાર રહ્યા. પછી સરેન્ડર કર્યું એને દેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં પણ અને અદાલતમાં પણ. એ સરેન્ડર જે કરવાની વાતો છે, પત્રકારે એનો ઇન્ટરવ્યુ લીધો કે ભાઈ આ આવો ચુકાદો આવ્યો, તમે શું કહો છો? કે કમનસીબ કહેવાય, આ તો બહુ કહેવાય, મને આ તો આટલી બધી ખબર નહીં કે આવું થાય છે. આવું હોય વકીલ ક્યાંય? વકીલને ખબર ન હોય એવું હોય કોઈ દી? વકીલ એમ કે આ તો ગજબ કહેવાય, ગજબ કહેવાય એવું હોય? એટલે તમને કહું, જે મેં પહેલો શબ્દ વાપર્યો ને, સ્ક્રિપ્ટેડ. જન કલ્યાણ શિબિર યોજાણી હતી મનસુખભાઈ વસાવા MP જે છે ભાજપના, એની હાજરીમાં. એમાં ચૈતર વસાવાએ ભારતીય જનતા પાર્ટીની અથવા તો અત્યારની સરકારની જે યોજના છે એ યોજનાઓની ભરપૂર સરાહના કરી હતી. થોડા દિવસ પહેલા જ મનરેગા અને પ્રધાનમંત્રી આવાસ યોજના અને એ બધાની સરાહના કરી હતી. તો જે જ્ઞાન ચૈતર વસાવાને લાયધું એ બીજાને નથી લાયધું. એટલે છાપાઓમાં પણ આવ્યું હતું કે ચૈતર વસાવાના સૂર બદલાણા છે. જે ગઈકાલે સ્પીકર સાહેબ, ગુજરાત વિધાનસભાના સ્પીકરે કીધું કે હવે એ ભલે હાઈકોર્ટમાં જાય કે સુપ્રીમ કોર્ટમાં જાય કે, પણ જ્યાં સુધી એને સ્ટે ન મળે આ ચુકાદા સામે, કન્વેન્શન સામે સ્ટે ન મળે ત્યાં સુધી એ ધારાસભ્ય રહેતા નથી. એટલે હવે ડેડિયાપાડામાં ભાઈ ચૈતર વસાવા એક્સ MLA કહેવાય અત્યારે, પૂર્વ ધારાસભ્ય. એટલે બે વાયસા છે કે કેસ છે એટલે એ ધારાસભ્ય છે, કારણ કે એ લડાયક માણસ છે, અને ધારાસભ્ય છે એટલે કેસ છે, એવું બને. પણ છે ઈ છે, હો વાતની એક વાત. એટલે ચૈતર વસાવાને આ ચુકાદા અમે બહુ ગુસ્સો નથી. તમે જો ગઈકાલે એને પત્રકારો પૂછ્યું, એને શું કીધું? અદાલતનો નિર્ણય જે છે શિરોમાન્ય છે, અમે આદર આપીએ છીએ અને અમે સ્વાભાવિક જ છે અને હાઈકોર્ટમાં પડકારીશું. આ ભાષા ચૈતરની નથી. ચૈતર વસાવા તો હાહાકાર મચાવે કે ચૈતર વસાવા એક તો પેલા નિષ્ક્રિય જણાણા કેટલોક સમય સુધી, અને અંતે આ ચુકાદો આવ્યો એમાં કોઈની ઉપર બ્લેમ થઈ શકે નહીં કે ભાજપ વાળાએ ખેડવી નાખ્યો કે અદાલત હવે આમાં ગોઠવણમાં, એવું તો બોલી શકાય એમ નથી. એટલે સાપે મરી ગયો, લાઠી ન ભાંગી. ચૈતર વસાવાને આમ આદમીમાંથી આમ જુઓ અંદર ખાને તો ગાંઠો છેટકો. નમસ્કાર, સ્વરાજમાં આપનું સ્વાગત છે. ગઈકાલે ગુજરાતની રાજનીતિમાં એક ખૂબ મોટી ઘટના બની. અત્યારે આદિવાસી પટ્ટો જે આપણો છે ગુજરાતનો, તેના સૌથી મોટા નેતા કહી શકાય અત્યારની રાજનીતિના એવા ચૈતરભાઈ વસાવા છે, તેને 7 વર્ષની જેલ છે તે કરવામાં આવી. 2023 નો જે કેસ હતો વનકર્મી પર હુમલાનો કેસ, તેમાં 7 વર્ષની સજા ચૈતર વસાવાને પડી છે. પરંતુ એનાથી પણ મોટા સમાચાર એ છે કે હવે ચૈતરભાઈ વસાવા ધારાસભ્ય છે તે નથી રહ્યા. ડેડિયાપાડાના ધારાસભ્ય પદ ચૈતર વસાવાએ ગુમાવવું પડ્યું છે. હવે આની ગુજરાતની રાજનીતિ ઉપર, આદિવાસી પટ્ટાની રાજનીતિ પર શું અસર પડશે તે અંગે વાતચીત કરવા માટે આપણી સાથે જોડાયા છે જગદીશભાઈ મહેતા સાહેબ. સર, આપનું સ્વાગત છે સ્વરાજમાં. ગઈકાલે સર જે આખો ઘટનાક્રમ સર્જાયો, ચૈતર વસાવાને 7 વર્ષની જેલ પડી, એના કરતા મોટા સમાચાર એ હતા કે ચૈતર વસાવા હવે ધારાસભ્ય નથી રહ્યા. તો હવે 2027 પણ નજીક છે. આદિવાસી પટ્ટાની રાજનીતિ ઉપર, ગુજરાતની રાજનીતિ પર આની શું અસર પડશે સર? રોનકજી, લગભગ તમારી ચેનલમાં મેં એપ્રિલ મહિનામાં આ સૂચિત જે થવાનું છે એના વિશે સંકેત આપ્યા હતા. બિલકુલ. આ સ્ક્રિપ્ટેડ રાજનીતિ છે. સ્ક્રિપ્ટેડ એટલે બધું જ સુગ્રંથિત. આમાં ચૈતર વસાવાને જરાય અફસોસ નથી. અંદર ખાને બહાર કેસે કે અમે હાઈકોર્ટમાં લડી લેશું, સુપ્રીમ કોર્ટમાં લડી લેશું, સરકારે અન્યાય કર્યો વગેરે વગેરે. અંદર ખાને આ સ્ક્રિપ્ટેડ એટલે કે એની મરજી મુજબ અથવા એની ઈચ્છા પ્રમાણેની આ ચુકાદો આવ્યો છે. એટલે ભાવતું તું અને વૈદે કીધું અથવા દોડવું તું ને ઢાળ મળ્યો, એના જેવું થયું છે.
હમ ઈ કેસ ઈ કઈ એટલો મોટો ભયંકર કેસ નથી કે જેમાં આ 7 વર્ષની આવા કઈ પહેલો કેસ નથી બન્યો. સરકારી કર્મી ઉપરના તથાકથિત હુમલાના કેસ આવા તો ગુજરાતમાં સેંકડો થયા છે. બિલકુલ. ક્યાંય આપણે આટલો ઝડપી અને આવો આકરો ચુકાદો સાંભળ્યો નથી. પણ હમ વાયા અદાલત થયો છે એટલે એના ચુકાદા ઉપર બીજું તો કઈ કહી શકાય એમ નથી. પણ જે ચુકાદો આવ્યો એનાથી બે પક્ષ રાજી હોય એવું પહેલી વખત બનશે. ભલે બહાર ગમે તેમ કે ચૈતર વસાવા ગ્રુપ પણ રાજી અને સૂચિત એટલે કે ભારતીય જનતા પાર્ટી પણ રાજી. કઈ રીતે હું આપને કહું, હમ જ્યારથી આમ આદમી પાર્ટીમાં કહેવાતું ભંગાણ શરૂ થયું ગુજરાતને લાગે વળગે ત્યાં સુધી હમ રાજુ કરપડા, એ પેલા કરશનદાસજી ભાદરકા, પછી રાજુ કરપડા, પછી પાછા સાગર રબારી, એની પેલા તો બાકીના બધા ઉમેશ મકવાણા ને એ બધા તો થયા જ હતા. હમ તો આ બધાની જે પરિસ્થિતિ સર્જાણીને ક્રમશઃ આમ આદમી પાર્ટી તૂટતી ગઈ ગમે તેમ પણ, એટલે એનું નજીકના ભવિષ્યમાં બહુ સારું ભવિષ્ય નથી. ભવિષ્ય ચોક્કસ છે, તૂટફૂટ તો ઘણી પાર્ટીઓમાં થતી હોય, પણ જે એક હમ હાઈપ પકડી હતી આમ આદમી પાર્ટીએ ખાસ કરીને ગુજરાત સૌરાષ્ટ્રમાં, એ હાઈપમાં ઘણી કસર તો પડી ગઈ. હમ હવે આમ આદમી પાસે હમ ખાવા માટે લડવા વાળો એક જ હાવજ વધ્યો, નામ છે ગોપાલ ઇટાલિયા. હમ બીજા હતા ચૈતર વસાવા, જે આદિવાસી સમાજમાં એના મસીહા ગણાય, હીરો ગણાય એવા. હમ પણ એમાં આ ચુકાદો નડ્યો. 23 નો કેસ હતો, વનકર્મી ઉપર હુમલાની વાત હતી. 1 મહિનો ને 9 દિવસ તો કવિ ફરાર રહ્યા ચોપડા ઉપર. ચૈતર હમ વસાવા ફરાર, બોલો. ધારાસભ્ય છે, જાણીતા છે, ફંક્શનમાં આવતા, દુનિયા આખી ખબર, તો કહેવાતી રીતે ચોપડા ઉપર ફરાર રહ્યા. પછી સરેન્ડર કર્યું એને દેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં પણ અને અદાલતમાં પણ. ઈ સરેન્ડર જે કરવાની વાતો છે, ઈ માણસ ત્યારે જ કરે જ્યારે એને કાનૂની રીતે રક્ષણ મળી શક્યું હોય. તો જડબે સલાક વકીલ રાખે અને પછી સરેન્ડર કરે કે જેથી કરીને એને જામીન વગેરે મળી જાય અથવા તો બીજું કઈ થાય. એને બદલે એના વકીલનું નામ છે સુરેશભાઈ જોશી. અત્યારે હમ હમ તમે પૂછો, એક પત્રકારે એનો ઇન્ટરવ્યુ લીધો કે ભાઈ આ આવો ચુકાદો આવ્યો, તમે શું કહો છો? કે કમનસીબ કહેવાય, આ તો બહુ કહેવાય, મને આ તો આટલી બધી ખબર નહીં કે આવું થશે. આવું હોય વકીલ ક્યાંય? વકીલને ખબર ન હોય એવું હોય કોઈ દી? વકીલ એમ કે આ તો ગજબ કહેવાય, ગજબ કહેવાય એવું હોય? એટલે તમને કહું, જે મેં પહેલો શબ્દ વાપર્યો ને, સ્ક્રિપ્ટેડ, એવી આ રાજનીતિ છે. આમ આદમી પાર્ટી જ્યારથી ગુજરાતમાં તૂટવી શરૂ થઈ ત્યારથી કહું છું, એક પછી એક લોકો પોતપોતી કી જમીન બચાવવા, પોતપોતી કી કહું છું, દરેક ગોપાલ ઇટાલિયા ને વિસાવદર પંથકમાં હોય, પછી ઈ દ્વારકામાં ન જાય. ઈસુદાન ગઢવી છે દ્વારકા પંથકમાં છે, તો ઈ બીજે બધે જાય ખરા, પણ એની કઈ બહુ લાંબી ઉપજણ નથી રહી. પ્રવીણ રામ છે તો ઈ પોતાનું પોકેટ છે ન્યા વિસ્તૃત રીતે છે, બાકી ક્યાંય નથી જતા આદિવાસી પટ્ટા વગેરેમાં. હવે દરેકે પોતપોતી કી જમીન કે પોતપોતી કો મત ક્ષેત્ર જે છે એના ઉપર ફોકસ કરવાનું શરૂ કર્યું. બિલકુલ. એટલે ધારો કે 27માં ચૂંટણી આવે તો આમ આદમી પાર્ટી એમ કે કિંગ મેકર કે કિંગ બને એવી સંભાવના ઓછી છે. સંભાવના કહું છું, આપણી ઈચ્છા નથી કેતો, સંભાવના કહું છું. જે સ્થિતિનું નિર્માણ થયું છે એ જોતા હવે એ સંભાવના ઓછી છે કે એ કિંગ મેકરે બને યા તો કિંગ બને. તો દરેક પોતાનું ભવિષ્ય વિચારે. એટલે આ જે તથાકથિત કેસ છે 2023 નો વનકર્મી વાળો, એનો જે ચુકાદો આવ્યો કે ચૈતર વસાવા અને એની પત્ની સહિત 9 જણાને 7-7 વર્ષની સજા પડી. હવે તમારી જાણ ખાતર મેં જે પેલા કીધું સ્ક્રિપ્ટેડ, એટલે એવું નથી કે હાઈકોર્ટે કે કોર્ટ પણ એમાં સંડોવાયેલી હોય, એમ નહીં. પણ જે કઈ થઈ રહ્યું છે ને એ બધી જે રાજનીતિક વિશેષજ્ઞો જેને કહેવામાં આવે એ લોકોએ જે ધારણા કરી હતી એ પ્રમાણે જ થઈ રહ્યું છે. એમ ઈ સેન્સમાં સ્ક્રિપ્ટેડ કહું છું. ચુકાદો વળી આવ્યો એ તો બેયના બુદ્ધિપૂર્વકનો મત એને મળી ગયો, એને દોડવું તું ઢાળ મળી ગયા, બરોબર થયું છે. પણ તમને કહું રોનકભાઈ, બહુ સમજ્યા જેવી વાત છે. આના સંકેતો કઈ રીતે મળે તેમ. દેડિયાપાડાના ચીકદા નામે ગામમાં જન કલ્યાણ શિબિર યોજાણી હતી મનસુખભાઈ વસાવા MP જે છે ભાજપના, એની હાજરીમાં.
હમ એમાં ચૈતર વસાવાએ ભારતીય જનતા પાર્ટીની અથવા તો અત્યારની સરકારની જે યોજના છે એ યોજનાઓની ભરપૂર સરાહના કરી હતી. થોડા દિવસ પહેલા જ મનરેગા અને પ્રધાનમંત્રી આવાસ યોજના અને એ બધાની સરાહના કરી હતી. અને હમ પછી લોકોએ શું માન્યું કે ભાઈ એ સરાહના એટલા માટે કરી કારણ કે નર્મદા જિલ્લાની 4 તાલુકા પંચાયત આમ આદમી પાર્ટીના ફાળે ગઈ. એટલે જો ઈ તાલુકા પંચાયતમાં વિકાસ કરવો હોય તો સરકાર આરે કંઈક સમન્વય તો કરવો પડે ને. ચૈતર વસાવાએ શબ્દ હું વાપર્યો હતો કે એક હાથે તાળી ન પડે, 2 હાથ હોય તો તાળી પડે. એટલે સરકાર આરે અમે ગોઠવણ કરીએ તો આ જે તે તાલુકાનો વિકાસ થાય, એવું એનું કહેવાનું હતું. હમ પછી એને કીધું આદિવાસી વિસ્તારનો જો વિકાસ કરવો હોય તો પણ સરકાર આરે તાલમેલ તો હોવો જોઈએ. હમ હવે તમે મને કયો, જો ચૈતર વસાવાને આ આટલી સૂઝ આવી હોય હવે, તો ગોપાલને ન આવે? હમ ઈ કાન જ કેતા તાલમેલ હોવો જોઈએ. વિસાવદરમાં ઈ ધારાસભ્ય છે તો એને ન કેવું જોઈએ. નહીં તો કે ભાઈ ભારતીય જનતા પાર્ટીની રાજ્યમાં સરકાર છે, હું ઈચ્છું ભલે હું વિપક્ષમાં એટલે કે આમ આદમીમાં છું, પણ ભાજપ આપણી બધાની સરકાર છે. હવે ભાજપની સરકાર રાજ્યની છે તે રાજ્યની સરકાર કહેવાય, કોઈ પક્ષની તો નથી. તો હમ વિસાવદરમાં પણ એની જ સરકાર છે. તો હું ઈચ્છું કે ભારતીય જનતા પાર્ટી સાથે તાલમેલ કરું તો વિસાવદરનો વિકાસ થાય. કાન જ બોલતા, એ તો કાઠલા જ પકડે છે. હમ તો જે જ્ઞાન ચૈતર વસાવાને લાગ્યું એ બીજાને નથી લાગ્યું. એટલે જ છાપાઓમાં પણ આવ્યું હતું કે ચૈતર વસાવાના સૂર બદલાણા છે. હમ હવે ઈ સૂર શું છે ઈ કહું. આમ આદમી પાર્ટીનું નજીકના ભવિષ્યમાં તો કોઈ ઉજ્જવળ ભવિષ્ય નથી. ઉજ્જવળ ભવિષ્ય તો ભવિષ્યમાં છે જ, કાલની કોઈને ખબર નથી. પણ એનો મતલબ એ નથી કે આવતીકાલે ધારો કે ચૂંટણી થાય તો આમ આદમી પાર્ટી યા તો કિંગ બને યા કિંગ મેકર બને, એવી સંભાવના તો નથી. એ તો હકીકત છે. બધું તૂટી ફૂટી વેરણ ચરણ ઘણું થઈ ગયું. અહીંથી માંડીને દિલ્હી સુધી ન્યાય પણ તમે જાણો છો. ઓલા ચઢ્ઢા સાહેબ જે છે એ હા પણ પંજાબમાં, રાઈટ, રાઘવ ચઢ્ઢા, ઈ સહિતના હમ 7 થી 8 કે 9 જણા સાંસદ સભ્યો તૂટીને ભાજપમાં વયા ગયા. હમ એટલે ચૈતર વસાવા છેલ્લા કેટલાક સમયથી આમ આદમી પાર્ટીની કૃષિ આક્રોશ રેલી જે થતી હતી ગુજરાતભરમાં, એમાં ચૈતર વસાવાની નિષ્ક્રિયતા જે છે એ ઉડીને આંખે વળગે એવી હતી. હમ સાગર રબારી પણ દેખાણા નહીં. કારણ કે રાજુ કરપડા પછી સૌથી વધુ કિસાનોના અગર કોઈ નેતા હોય બુદ્ધિશાળી, આંકડાબદ્ધ રીતે તર્કબદ્ધ અને બિલકુલ પ્રાસંગિક, એવા એનું નામ હતું સાગર રબારી. તો કિસાન આક્રોશ યાત્રા જ્યારે આમ આદમી પાર્ટીની નીકળી, સાગર રબારી કાંઈ એમાં જોવા નતા મળ્યા. ત્યારે મેં શાયદ તમારા સહિતની ચેનલમાં કીધેલું કે સાગર રબારીનું નિષ્ક્રિય હોવું ઈ ભાવિના ગર્ભમાં ક્યાંક જુદું રંધાતું હોવાનું લાગે છે. બિલકુલ અને રાજુ કરપડાએ રાજીનામું આપ્યું ત્યારે મેં એક વાક્ય વાપરેલું કે આ અલ્પ વિરામ છે, પૂર્ણ વિરામ નથી, હજી ઘણું થશે. પછી સાગર રબારીનું રાજીનામું આવ્યું અને પછી હવે ચૈતર વસાવા ગેરકાનૂની એટલે ધારાસભ્ય તરીકે ઈ હવે ગેરલાયક ઠર્યા, અમાન્ય હમ ઠર્યા. સાહેબ આમાં તો હવે એવું આમાં થાય કે હાઈકોર્ટમાં આ લોકો જાય ચૈતર વસાવા એ લોકો, પછી જો ચૈતર વસાવા અંદર ખાને ભાજપમાં જોડાવા રાજી થઈ જાય તો પછી જે સામેના પક્ષનો જે કેસ છે એ થોડોક નબળો પાડી દેવામાં આવે ને ચૈતર વસાવા હાઈકોર્ટમાંથી છૂટી જાય, એવું કઈ થઈ શકે? જુઓ, એવું છે, પેલા તો આ ચુકાદો બહુ બુદ્ધિપૂર્વકનો છે. એટલે રાજકારણીઓને એટલે ખાસ કરીને ભાજપને ગમે એવો, આમ અંદર ખાને ગયો તો ચૈતરને ગમે એવો, લ્યો ની. હમ શું છે, એક તો 7 વર્ષની સજા, કોઈ પણ હમ સેશન કોર્ટ જે આવો આપે ને 7 વર્ષની, તો પહેલી વાત તો ઈ 3 વર્ષથી વધુની સજા જેને ફટકારવામાં આવે એને ન્યાની ન્યા ઓન ધ સ્પોટ તમે જામીન આપી ન શકે ઈ અદાલત. બરાબર એટલે એને ફરજિયાત હાઈકોર્ટમાં જવું જ પડે. આ અદાલતની વાત પૂરી થઈ ગઈ, એને સજા આપી દીધી, ન્યા ઇનફ. હવે એનું મર્યાદા પૂરી, કારણ કે 7 વર્ષની સજા છે. 3 થી વધુ વર્ષની હોય તો જામીન ઈ કોર્ટ પોતે ન આપી શકે ઓન ધ સ્પોટ, ન્યા ને ન્યા. પહેલી વાત તો ઈ. હમ અને હમ જે લોક પ્રતિનિધિત્વ અધિનિયમ જે છે, જેને રિપ્રેઝેન્ટેટિવ ઓફ ધ પીપલ એક્ટ RPA ના કહેવામાં આવે છે, હમ એની કલમ 8/3, આ કલમ જે છે ટૂંકમાં લોક પ્રતિનિધિત્વ ધારાની
એમાં એવું છે કે 2 કે તેથી વધુ વર્ષથી જેની સજા ફટકારવામાં આવે અદાલતમાં, એ અદાલત નીચલી હોય યા મધ્યમ હોય યા ઉપલી હોય, તો એનું ધારાસભ્ય પદ ઓન ધ સ્પોટ તાત્કાલિક રદ થઈ શકે. હમ જે ગઈકાલે સ્પીકર સાહેબ, ગુજરાત વિધાનસભાના સ્પીકરે કીધું કે હવે એ ભલે હાઈકોર્ટમાં જાય કે સુપ્રીમ કોર્ટમાં જાય કે, પણ જ્યાં સુધી એને સ્ટે ન મળે, આ ચુકાદા સામે, કન્વેન્શન સામે સ્ટે ન મળે હમ ત્યાં સુધી એ ધારાસભ્ય રહેતા નથી. હમ એટલે હવે ડેડિયાપાડામાં ભાઈ ચૈતર વસાવા એક્સ MLA કહેવાય અત્યારે, બરાબર. પૂર્વ ધારાસભ્ય. હમ ભલે એ હાઈકોર્ટમાં જાય, સુપ્રીમ કોર્ટમાં જાય, એ તેદીની વાત તેદી. કદાચ મેં તમને કીધું, સુપ્રીમ કોર્ટ ને હાઈકોર્ટ જે છે એ કન્વિક્શન જે છે, આ આદેશ, કન્વિક્શન એટલે આદેશ, જે અહીંની સેશન કોર્ટે આદેશ આપ્યો સજાનો, એની ઉપર જો સ્ટે આપે તો જુદી વાત છે, હાઈકોર્ટ યા સુપ્રીમ કોર્ટ. એ ન આપે તો વાત પૂરી થઈ ગઈ. પણ આપે તેદીની વાત તે દિવસે, એ ક્યારે થાય એ ખબર નથી. ત્યાં સુધી તો એ કમસે કમ ધારાસભ્ય મટી જાય. હવે તમારા પ્રશ્ન તરફ આવું કે તો શું થઈ શકે? જુઓ, હમ આ પહેલેથી સ્ક્રિપ્ટેડ એક વાત ઘણા સમયથી ચાલે છે. હવે એને ગતિ મળશે. વાત શું ચાલે છે? ચૈતર વસાવાને ખબર કે આમ આદમી પાર્ટીના માળખામાં રહીને બહુ લાંબો કાંદો કાઢી લેવા જેવો રહ્યો નથી. હમ એટલે એણે એક નવી ચળવળ શરૂ કરી જેનું નામ છે ભિલિસ્તાન, અલગ ભિલિસ્તાન. હમ એટલે કે આદિવાસી વિસ્તારો માટેનો સ્પેશિયલ ઝોન, પ્રદેશ, રાજ્ય. જેમ ઝારખંડમાં કેમ આદિવાસીઓનું પ્રભુત્વ છે, એની જેમ. હવે એના મગજમાં શું છે એ તમને કહું, અલગ ભિલિસ્તાનનું. એમાં ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર, આ ચારેયના સરહદી વિસ્તારો છે ને, એમાં બધા આદિવાસીઓને એનો વિસ્તાર વધુ છે, લોકો વધુ રહે છે ત્યાં. હમ તો આપની જાણ ખાતર, એક છોટું વસાવાએ ભારતીય ટ્રાઇબલ પાર્ટી નામની એક પાર્ટી બનાવી હતી. ભારતીય ટ્રાઇબલ બીટીપી. પાર્ટી, હા, હમ BTP. હમ છોટું વસાવાએ, એની ભીતરમાં વાત તો આ જ હતી કે જો ભારતીય જનતા પાર્ટી કે બીજી કોઈ રાજકીય પાર્ટી ભવિષ્યમાં આપણને ક્યાંય ટિકિટ બિકિટ ન આપે, તો આપણે ભલિસ્તાન મળે કે ન મળે, આપણું વજૂદ તો ટકી રહે. હમ કારણ કે અલગ ભિલિસ્તાનની વાત કરે તો કોણ આદિવાસી હોય એ ટેકો ન આપે? બધાને એમ હોય ને આપણું સ્વતંત્ર રાજ્ય મળે તો સારી વાત છે. પણ એ બિલકુલ. લોકોને એ ખબર નથી કે તમારું રાજ્ય તો મળતું મળે, ત્યાં સુધીમાં આ લોકો રજવાડા ભોગવી લે એનું હું, ઈ કાંઈ નહીં. ખરેખર શું થવું જોઈએ ભાઈ રોનકભાઈ, આદિવાસી કે ઈ સમાજે કેવું જોઈએ કે ભાઈ અલગ ભિલિસ્તાન ન મળે ત્યાં સુધી તમે કસમ ખાઓ કે કેવળ તમે યોદ્ધા રહેશો, તમે રાજનેતા નહીં બની જાવ. હમ તમે ચૂંટણી લડીને 3 જણા જીતી જાઓ ને અલગ ભિલિસ્તાન એવી વાતો કર્યા કરો, એમાં ભિલિસ્તાન નું ક્યાંથી થાય મેળ? તમે રાજી થાવ, મજા કરો. તમે પેલા શપથ લ્યો કે જ્યાં સુધી અલગ ભિલિસ્તાન નું મેળ ન પડે ત્યાં સુધી અમે કોઈ પદ નહીં ભોગવીએ, ધારાસભા કે સંસદ સભ્ય. તો તમારી વાત માન્ય કે તમે આદિવાસી માટે જ ખરેખર લડો છો. પણ એવું નથી. હવે થશે હું, આ ચારેય રાજ્યો મેં તમને કીધા ને, ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર, આ ચારેય રાજ્યોમાં સરહદી રાજ્યો ભેગા કરો તો તમારી જાણ ખાતર લોકસભાની 20 બેઠક થાય છે, ધારાસભાની 100 જેટલી બેઠક થાય છે. હમ તમે સમજ્યા? હવે 20 બેઠક છે, એમાંથી માની લો કે 10-12 બેઠકમાં જીતે આ કોઈ પણ પાર્ટી. અત્યારે જે મેં તમને કીધું ને, એક પાર્ટી જે રજિસ્ટર્ડ છે એનું નામ છે ભારત આદિવાસી પાર્ટી, BAP. આપણે એને કહીએ તો બાપ એમ કહેવાય, BAP. તો ફ્રોમ આપ ટુ બાપ, ચૈતર વસાવા ફ્રોમ આપ એટલે AAP, આપ એટલે આમ આદમી પાર્ટી, ફ્રોમ આપ ટુ બાપ, એમાં ઈ જાય અને લોકસભાની 20 બેઠકમાંથી પણ માની લો કે 8-10 બેઠકમાં ઈ ફતેહ મેળવે, કદાચ વધુ મેળવે, કારણ કે આદિવાસી સમાજ તો એવું ઈચ્છે ને પોતાનું સારું થાય એટલા માટે. એટલે સંભવ છે કે એ વધુ બેઠક મેળવે. પણ આપણે માની લો 8-10 બેઠક મળે તો પણ તમારી જાણ ખાતર ચૈતર વસાવા ઉપર જેટલા કેસ કબાડા છે એમાં સરકાર નરમ વલણ અપનાવવું પડે. કારણ કે પછી 8-10 બેઠકનો માલિક હોય, કોક દી ટેકા ઢાભામાં ખબર કામ લાગે. અને એ ચૈતરને ખબર કે હવે એની ઉપર જેટલા કેસ છે
જેમ રાજુ કરપડા વિશે કહેવાય છે ને કે એને એના પરિવાર ઉપર કેસ હતો એટલે એ ભાજપમાં ભળી જાય, જે હોય તે આની ઉપર કેસ છે. એ તો તમને કહું 2014, 2017, 18, 19, 20, 21 ને 22 આ દેડિયાપાડા પોલીસ ચોકીમાં તમે જાઓ, સેંકડો એની ઉપર કેસ છે. આ મેં જે પ્રત્યેક સાલ વાંચી છે એ સાલના એમાં કેસ દર્જ છે, ડઝનબદ્ધ. હા. પછી રાજપીપળામાં છે, કેવડિયા પોલીસ મથકમાં છે, બધામાં ભાઈની ચૈતર વસાવા સામે કેસ ઉભા જ છે, વિવિધ કલમો હેઠળના. સાહેબ, હવે એટલે જ અત્યારે કદાચ જે ધારાસભ્ય છે એવું બને ને. એટલા બધા હે કેસ છે, એટલા બધા કેસ છે એટલે જ કદાચ ઈ ધારાસભ્ય સુધી પહોંચ્યા છે, એવું હોઈ શકે ને સાહેબ. હા, અને ધારાસભ્ય છે એટલે કેસ છે એટલે એવું બને. બે છે, રાઉન્ડ છે બે આખું. વાયસા, હા બિલકુલ. અને એ ધારાસભ્ય બધા આમ આદમીના છે એટલે કે હા. વિપક્ષના છે. માની લો કે કોઈ આમાં તમે માની લો શાસક પક્ષના પણ જેટલા લોકો છે ધારાસભ્યો ને સંસદ સભ્યો દિલ્હીમાં, તમે ગૂગલમાં સર્ચ કરો કોની સામે કેટલા કેટલા કેસ છે, ક્રિમિનલ, ખતરનાક, ખંડણીના અને રેપના અને લૂંટના અને અપહરણના અને ગોંધીના કેટલાય કેસ આવે જ છે ને છાપાઓમાં. તમે અત્યારે ગૂગલમાં સર્ચ કરો, ક્રિમિનલ એમપીઝ ઓફ ઇન્ડિયા એમ કરો, ફુર કરો એટલે 150 વેબસાઇટ ખુલે ને એમાં લખે કોની સામે કેટલા કેસ છે. કાંઈ નહીં, અમે ચુકાદા નથી આવતા, દાખલા તરીકે. એટલે બે વાયસા છે કે કેસ છે એટલે એ ધારાસભ્ય છે, કારણ કે એ લડાયક માણસ છે, અને હા, ધારાસભ્ય છે એટલે કેસ છે, એવું બને. બિલકુલ. પણ છે ઈ છે, વાતની એક વાત. એટલે હવે જો 7 વર્ષ જે છે ને એ બહુ ખતરનાક ગણાય. કોઈ પણ દુનિયામાં બિલકુલ. સક્રિય રાજનેતા હોય કે સક્રિય કાર્યકરો, એના માટે 7 વર્ષની સજા. કારણ કે માની લો કે ભાઈ ખરા અર્થમાં એને 7 વર્ષ જેલમાં રહેવું પડે, તો 7 વર્ષ પછી બહાર નીકળે દુનિયા પલટી ગઈ હોય. રાજનીતિ પૂરી થઈ જાય ને સાહેબ. રોનકભાઈ, આપણા ચહેરો છે ને, આપણા ચહેરાની સામે જે લોકો આપણી પ્રશંસા કરતા હોય ને, ખાલી ચહેરો પલટી જાય ને એ પ્રશંસા આપણી દુર્ગુણોમાં ફરી જતા હોય છે. આટલું બધું જ્યારે દુનિયામાં છળ કપટ ચાલે કે તમારી સામે શું વાત થાય છે ને પીઠ પાછળ શું વાત થાય છે એક ક્ષણ માત્રમાં, તો 7 વર્ષ તો દુનિયામાં બધું પલટી જાય. બિલકુલ. બધું એનો જનાધાર હટી જાય, બીજો નેતા પેદા થઈ જાય. 7 વર્ષ પછી તો કોઈના સંપર્કો રહે નહીં, એનું ઘર વેર વિખેર થઈ જાય, ઘણું બધું થઈ જાય. 7 વર્ષ કઈ જેવી તેવી વાત નથી. એટલે કોઈને પોસાય નહીં, કોઈ રહેશે નહીં. તમે સમજો. અને પાછું અત્યારે પણ ધારો કે છે તો ઈ નિયમ એવો છે, જેલમાં રે કે ન રે, કન્વિક્શન યથાવત રહે પછી 6 વર્ષ સુધી તો તેવો શ્રી ચૂંટણી લડી શકે નહીં. લડાવી શકે, ભાષણ કુષણ કરી શકે, પોતે લડી ન શકે 6 વર્ષ, ઈ પણ નિયમ છે. તો 6 વર્ષનો રાજકીય વનવાસ જે છે ને ઈ ભલભલાને જેને હતાશાની ગરકાવ કરી દે એવો હોય. લાલુ યાદવ જેના ઈશારે આખું બિહાર ધ્રુજતું હતું, એની હાલત શું છે અત્યારે આપણે જોઈએ છે કે નહીં. એટલે સાહેબ તમારી જાણ ખાતર રાજકારણમાં એવડો મોટો અવકાશ કોઈને પોસાય તેમ નથી. આ પોરબંદર સહિતની જે માફિયા ગેંગો હતી, મોટી મોટી માફિયાઓ ગેંગ કહેવાતી હતી, એ પણ પ્રમાણમાં થોડીક શાંત થઈ ગઈ. અથવા તો હવે એ લોકો પ્રોક્સી વોર કરે છે, ભાડે માણસો રાખીને અપરાધો કરાવડાવે, પોતે નહીં. ઈ શું કામ? જેલવાસ કોઈને પસંદ એટલા માટે નથી કે હવે બધાએ સુવાળી સુવિધા ભોગવી ચૂક્યા છે. પેલા એવું હતું કે ખીણમાં વયા જાય ને 6 મહિના સુધી અહીંયા રેક વરદી, ઓલા એક જમાનામાં બારવટિયા રહેતા એમ, તો ઈ પેલા જમાના જેવું હવે નથી રહ્યું. હવે હું ને તમે જેને ગુંડા કે મવાલી કે અપરાધી કે માફિયા માનીએ છીએ, એને પણ મારા તમારા કરતા 7 દરજે હારા બંગલા જેવા મકાન હોય, સેન્ટ્રલી એસી. એને હવે આવું કઈ જેલ બેલ છે નહીં, પોહાય નહીં. ભલે જેલમાં એને અછોવાના કરવા દેવામાં આવતા હોય તોય જેલ હોતી હે. એટલે ચૈતર વસાવાને 7 વર્ષ યા તો જેલ અથવા તો 6 વર્ષ ચૂંટણી નહીં લડી શકવાનો વનવાસ જે છે કોઈ કાળે પોસાય નહીં. એટલે થશે શું? એ હાઈકોર્ટમાં જશે અને ત્યાં નિયમિત જામીન માટે ન્યાયને જવું જ પડશે. અને કારણ કે સજા 3 વર્ષથી વધુની છે એટલે એ ન્યા પણ જશે. કાંઈ એમ કહેશે કે ભાઈ અમારું જે છે આદેશ જે છે અમારી સજાનો, યા તો ઈ રદ કરાવો, યા તો સજા ઓછી કરાવો, યા પછી નિયમિત જામીન મળે એવું કરો. ગમે તેમ કરીને એને સજા મોકૂફી અથવા તો દોષિતનો આદેશ જે સેશન કોર્ટે આપ્યો છે એ કોઈ પણ ભોગે એના ઉપર સ્ટે મેળવવો પડે. અને મોટા ભાગે એ મેળવશે. સાંભળજો, એ મેળવી લીધા પછી હવે ધારાસભ્ય તો રહેતા નથી, એટલે સહાનુભૂતિ એના પ્રત્યે રહેવાની આદિવાસી સમાજની તો સ્વાભાવિક છે. અમસ્તો એ તો હીરો તો છે જ આદિવાસી વિસ્તારમાં.
અને આ જે કઈ સજા વગેરે થઈ છે એમાંય એ સ્વાભાવિક કહેશે કે ભાઈ હું આદિવાસી સમાજનું ભલું કરવા ગયો મને આમ થયું, તો આદિવાસી સમાજ એની ઉપર ઓળઘોળ હતો, છે, અત્યારે પણ છે ને હતો. એટલે સહાનુભૂતિના આદર્શ પ્રમાણે હવે ઈ અલગ ભિલિસ્તાનની વાત ઉપર લઈ જશે આખી વાત. તમે જુઓ, કોંગ્રેસના આદિવાસી નેતાએ પણ કીધું કે અમે ચૈતર વસાવાની સાથે છીએ. ગઈકાલે ટીવીમાં બોલ્યા કોઈ એક નેતા કોંગ્રેસના, અનંત પટેલ. રાઈટ. અને દર્શનાબેન જે છે ધારાસભ્ય, જેને હમણાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય, જેને હમણાં જ એના ન્યાના નર્મદા જિલ્લાના કે ક્યાંકના જે પ્રમુખ હતા ભારતીય જનતા, એની સામે બળાપો કાઢ્યો, અનશન ઉપર ઉતરી ગયા હતા, એની પણ આ કોંગ્રેસના નેતા અને ચૈતર વસાવા એ બધાએ એની ફેવર કરી. ટૂંકમાં હવે આદિવાસી રાજનેતાઓ પક્ષની મર્યાદા ભૂલી અને એક થઈ રહ્યા છે, જેથી અલગ ભિલિસ્તાનમાં એ બધા લોકો ચહેરા બની શકે. બિલકુલ. અને પછી શું થાય એ કહું. માની લો કે કાંઈક મહદઅંશે જીતે, લોકસભા કે ધારાસભાની બેઠકો અમુક જીતે, તો ઈ જે પાર્ટી છે ભારત આદિવાસી પાર્ટી અથવા બીજું કોઈ નામ આપે તે, એ પાર્ટી યા તો બીજા કોઈ પક્ષમાં વિલીનીકરણ થાય, જેમ તામિલ અને પશ્ચિમ બંગાળમાં થયું. શું થયું? મમતા બેનર્જીના 28 સાંસદો, 28 એમાંથી 20 સાંસદો જે છે એને કઈ પાર્ટીમાં ઓલું કર્યું? નેશનાલિસ્ટ સિટીઝન્સ પાર્ટી ઓફ ઇન્ડિયા. હવે આને ભોજ્યોભાઈ ઓળખતો નથી આ પાર્ટીને, એને કાંઈ કોઈને ખબર નથી કે કોના બાપનો દીકરો છે. એનું હાવડામાં એક હેડક્વાર્ટર છે, એક હાઈકોર્ટના વકીલ છે, એને આ ગતકડું પાર્ટી ઉભી કરેલી ખાલી. હમણાં એને ધારાસભામાં એમાં ચૂંટણીમાં મત લ્યો, એને આ સરવાળો કરો તો જેમ આપણે 35 માર્ક્સ પાસ થવું હોય કોઈ પણ વિષયમાં તો 35 માર્ક્સ જોઈએ ને, આને ટોટલ 35 આવે એવી રીતે. ટોટલ 35 આવે એટલે શું કહે? 7 વિષયના 35 એટલે 5 7 માર્ક ગણાય. એવી રીતે એને 800 થી 900 માંડ મત મળેલા આખે એન્ટાયર ચૂંટણીમાં. એટલે પક્ષનું કોઈ વજૂદ નતું, પણ ટીએમસી ના બાગી સાંસદો એમાં ભળી ગયા. એટલે અત્યારે એનડીએ નો સૌથી મોટા જે સપોર્ટેડ પક્ષો છે એ હૈદરાબાદના ચંદ્રાબાબુ નાયડુ થી માંડીને બિહારના નીતિશ બાબુ થી માંડીને હવે મહારાષ્ટ્રના શિવસેના જે શિંદે ગ્રુપ છે, આ 3 ને ચોથું આ થઈ ગયું. બોલો, નેશનાલિસ્ટ સિટીઝન્સ પાર્ટી ઓફ ઇન્ડિયા. એવી રીતે ચૈતર વસાવા અને આદિવાસી નેતાઓ ધારાસભા કે લોકસભા એમાં સારો દેખાવ કરે તો આદિવાસીની ઈ જે પાર્ટીનું બેનર હોય ઈ ભવિષ્યમાં જે શાસક પક્ષ તરીકે આવે એને સપોર્ટ કરી દે. એટલે શું થાય? ચૈતર વસાવા ઉપર જે બાકીના કેટલાક કેસીસ વગેરે જે છે એ થોડાક ઢીલા પડે અને એને સજા ન થાય. એટલે ચૈતર વસાવા જીવતા રહે, સામે શાસક પક્ષ હોય એને ટેકો મળી દે, અને વાત એ પૂરી થઈ જાય. સાપે મરી જાય, લાઠી ન ભાંગે. એટલે ચૈતર વસાવાને આ ચુકાદા અમે બહુ ગુસ્સો નથી. તમે જો ગઈકાલે એને પત્રકારો પૂછ્યું, એને શું કીધું? અદાલતનો નિર્ણય જે છે શિરોમાન્ય છે, અમે આદર આપીએ છીએ અને અમે સ્વાભાવિક જ છે અને હાઈકોર્ટમાં પડકારીશું. આ ભાષા ચૈતરની નથી. ચૈતર વસાવા તો હાહાકાર મચાવે. બાકી તો ગોપાલ ઇટાલિયાને બોલ્યા સાહેબ કે સીધું ભાજપ સરકાર ઉપર જ આક્ષેપ કર્યો, એમ ચૈતર વસાવાએ જાતા એક બે લાઈન બોલી ગયા, પણ એમ કઈ બોલ્યા નહીં. કેમ ન? બસ હું ઈ તો વાત કરું છું. એને કેમ ન કીધું જે ગોપાલે કીધું? ચૈતરે કાં ન કીધું કે આ ભારતીય જનતા પાર્ટીની ચાલ છે ને આ બેવકૂફ છે ને હું એને આમ કરી નાખી? કુછ નહીં. એને કીધું હું આદિવાસી સમાજ માટે લડ્યો છું એટલે મને આવો ચુકાદો આપવામાં આવ્યો છે. હું આદિવાસી સમાજની સેવા કરવામાં પાછી પાણી નહીં કરું. એટલે મૂળ એને આદિવાસીની ફેવર સહાનુભૂતિ મેળવવાની કોશિશ કરી, ભાજપને ધિક્કારવાની કોશિશ ન કરી. એટલે તમને કહું, ચૈતર વસાવાની સામે આ જે અત્યારે ચુકાદો આવ્યો છે એ બુદ્ધિપૂર્વકનો ચુકાદો, એને ગળે ઉતરે એવો આવ્યો. બોલો, ઈ કેવું કહેવાય? સજા પણ મજા નહીં થાય એમ કહું. અને ભવિષ્યના આજે નહીં તો કાલે, ભવિષ્યમાં આપણે જે અત્યારે કહીએ તો કોઈને એમ લાગે કે વધારે પડતું, પણ આપણને આમ આદમી પાર્ટીના જે ચૈતરના જ મિત્રો ભૂતકાળના હતા ત્યારથી માંડી અને ભરૂચ, ઝઘડિયા અને આ જે ગામ છે દેડિયાપાડા, રાજપીપળા, ઈ પંથકના જેટલા જાણકાર લોકો છે રાજનીતિના, એણે કીધું કે અંદરખાને આ ચળવળ ચાલતી હતી અને આ ચુકાદાથી એને ઉલટાનો વેગ મળશે. અલગ ભિલિસ્તાનની પાર્ટીના બેનર હેઠળ ચૈતર વસાવાએ પોતાની જાતને વિકસાવવાનો વેગ મળશે એમ કહું છું. એટલે જરાય કરતા જરાય આમાં મુશ્કેલી એને થશે નહીં. ઈ ભાવતું તું ને વૈદ્ય કરું ઈચ્છતું તું એવું એને મળ્યું છે. જી
સર સીધી રીતના કઈ આવું કઈ થાય નહીં, સીધી રીતના ભાજપમાં જોડાઈ જાય તો લોકો વિરોધ કરે, પરંતુ આ રીતના આખો ઘટનાક્રમ સર્જાય તો લોકોની સહાનુભૂતિ મળે ને ઉલટાની. બિલકુલ. અને પછી ભેળા જ કહેવાય ને, જેમ ટીએમસી ના 28 માંથી 20 સાંસદોએ ભેળા ક્યાં બીજી એક પાર્ટીમાં વિલીનીકરણ કર્યું. નેશનાલિસ્ટ સિટીઝન્સ પાર્ટી ઓફ ઇન્ડિયા નામની એક સંસ્થા, જે એક પાર્ટી, એમાં એને પેલા એ લોકો એમાં ગયા અને પછી એનડીએ ને એને ટેકો આપી દીધો. એટલે અંદર ખાને આમ તમે વાયા મીડિયા થઈને, પણ વાત તો ઈ જ થઈ, તમામ નદી સાગર ને મળે એમ હવે અંતે મળ્યા તો એનડીએ ને સપોર્ટ થઈ ગયો. એવી રીતે અહીંયા જો પોતે રાજુ કરપડાની જેમ ચૈતર વસાવા સીધા ભારતીય જનતા પાર્ટીમાં સરેન્ડર થઈ જાય તો એનું પોતાનું જે કેરિયર છે એ પણ જોખમાઈ જાય. કારણ કે આદિવાસી સમાજનો હીરો અત્યારે જે છે એ છાપ ભૂસાઈ જાય અને એમ લાગે કે રાજકીય રીતે ડરી ગયા, રાજકીય લાભ ખાટવા હાટું થઈને ઠેકી ગયા, આમ આદમી પાર્ટીને છોડી. અને આમ આદમી પાર્ટીએ જો આણે આવું કર્યું હોત ચૈતરે, તો આમ આદમી પાર્ટીએ બીજે જ ક્ષણે પ્રેસ કોન્ફરન્સ કરી અને આને પણ ગદ્દાર ને કાયર ને ડરપોક ને ફલાણું, જેમ રાજુ કરપડાને કીધું એવું જ કીધું હોત. પણ હજી એને બારી રાખી. બધા ઈસુદાન ગઢવીથી માંડી ગોપાલ ઇટાલિયા સુધીના એ જે વાત કરી, શું કરી, એ લડશે, લડાયક છે, આમ છે, તે કાંઈ વાંધો નહીં આવે. હેમંત ખવાઈએ પણ કીધું એ તો ઝુંઝારુ નેતા છે, આદિવાસી માટે લડતો રહેશે. શું કામ હજી એવું કોશિશ ચાલે છે કે ભાઈ સાહેબ તમે કાંઈ પણ કરતા નહીં, જાળવા જાજો. એટલે એના ઉપર કોઈ થૂ થૂ ન કરે એટલે એને બુદ્ધિપૂર્વક ન ભાજપને ભાંડો કે ન ચુકાદાની સામે બહુ આક્રોશ ઠાલવ્યો. ઉલટાનું કીધું કે અમે ચુકાદો માન્ય છે. હું કામ માન્ય જ હોય ને, તમને જોડવું તું ઢાળ મળ્યો. આમાં ભારતીય જનતા પાર્ટીને પણ કેવું મજા આવી ગઈ કે એની ઉપર કોઈ બ્લેમ ન કરી શકે સીધી રીતે કે તમે ચૈતર વસાવાને ખેડવો. ઈ એમ કે અમે ક્યાં છે ભાઈ, એના કરમ હતા ને અદાલતે ચુકાદો, પણ અમે શું કરીએ એમ ભાજપ કહી શકે. પછી ભાઈ ચૈતર વસાવા પણ અથવા આમ આદમી પાર્ટી ભલે બીજા બધા ભલે કે ઈસુદાન ને, પણ ચૈતર વસાવા કહી ન શકે કે ભાજપના ઈશારે થયું છે ને આમને તેમને. એને ઈ બોલી ન શકે કારણ કે ચુકાદો અદાલતે આપ્યો છે ને. ભલે બાકી બધી ગોઠવણ .com હોય, પણ ચુકાદો અદાલતનો છે. અદાલતના ચુકાદામાં તો કઈ ચંચુપાત થઈ શકે નહીં. એટલે કઉ છું કે હવે બે નહીં રહી ગઈ, ભાજપની પણ રહી ગઈ. કારવારે કોઈ એમ ન કે ભાઈ વિપક્ષના સક્ષમ નેતાઓને કુનેપૂર્વક ભાજપ તોડી રહ્યું છે, આમ કરવા ખાતર આક્ષેપ ભલે કરે, પણ સીધી લીટીમાં તો ભારતીય જનતા પાર્ટી કહી દે ને કે ભાઈ અમારે આની હારે કાંઈ લેવા દેવા નથી. એ એના કર્યા ભોગવે અને એને અલગ બિલિસ્તાન બનાવ્યું તો ભગવાન એને સુખી રાખે, બીજું હું. પણ ખબર જ છે કે અલગ બિલિસ્તાન કરે કે અલગ કિલિસ્તાન કરે, મૂળ અંતે તમામ નદી સાગરને મળવાની. જેમ ટીએમસી ના સદસ્યો લોકસભાના એને એનડીએ ને સહકાર આપી દીધો, જેમ મહારાષ્ટ્રમાં શિંદે ગ્રુપે, ઉદ્ધવ ગ્રુપના જે લોકો તૂટી ગયા 6 જણા સાંસદ સભ્યો, એને પણ શું કર્યું, શિંદે ગ્રુપમાં આવી ગયા. શિંદે ગ્રુપ પોતે અત્યારે ભાજપની જ સરકારમાં છે. એટલે અત્યારે ચારે કોરથી આપની જાણ ખાતર બધી જ પ્રાદેશિક પાર્ટીઓ અને સક્ષમ નેતાઓને એન કેન પ્રકારે એવા બધા મુદ્દા ઉપસ્થિત થઈ રહ્યા છે કે કોઈ પણ ભોગે એને એન કેન પ્રકારે એને ભાજપનું શરણાગતિ સ્વીકારવું પડે યા તો સમર્થન કરવું પડે. આ પણ જી જી 7 વર્ષની સજા પેલી આપણે વાત કરીએ છીએ કે હાઈકોર્ટમાં જશે, એવી શક્યતા કેટલી કે 2027માં ચૈતર વસાવા ફરી એકવાર ધારાસભ્ય બનીને આવે, પણ આમ આદમી પાર્ટીમાંથી નહીં? રોનકભાઈ, શાયદ તમારી જ, એટલે કે આપણી આ જ ચેનલમાં મેં આ જ વાક્ય કીધું હતું જ્યારે સાગર રબારીએ રાજીનામું આપ્યું ત્યારે પણ, જેમ રાજુ કરપડાએ આપ્યું ત્યારે મેં કીધું હતું કે આ અલ્પ વિરામ છે, પૂર્ણ વિરામ નથી. એમ સાગર રબારીએ જયારે રાજીનામું આપ્યું ત્યારે મેં આ એક વિધાન આમાં ટાંક્યું તું, બોલ્યો તો હું કે લખી રાખો, એવું જરૂરી નથી કે ચૈતર વસાવા 27ની ચૂંટણી આમ આદમી પાર્ટીમાંથી લડે, એવું જરૂરી નથી. લડશે ખરા, આમ આદમી પાર્ટીમાંથી લડે એ જરૂરી નથી, એવું હું બોલ્યો તો. ખગોળી લેવાની છૂટ, બરાબર. અત્યારે શું થયું, કમસે કમ ધારાસભ્ય તો મટી ગયા. હવે સ્ટે આવે ઉપરથી તો જુદી વાત છે, નહીતર વાત તો પૂરી થઈ ગઈ. તો આમ આદમી પાર્ટીમાંથી ક્યાં ધારાસભ્ય 27માં એવી શક્યતા તો પૂરી થઈ ગઈ ને, એમ કહી તો ચાલે. હજી ના, હજી 2 સ્ટેપ બાકી છે, હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના. પછી જો કે પૂરું થાય, એ હજી 2 સ્ટેપ બાકી છે.
એમાંથી જો આ આદેશ ઉપર કન્વિન્શન ઉપર જો સ્ટે મળી જાય તો પછી પાછું જીતી જાય અને વળી પાછા ઈ આમ આદમી પાર્ટી પણ ઈ તો ઈ સમયગાળો પણ જે છે ઈ પણ કાયદેસરનો એને ઉપયોગી સમયગાળો છે. આમાં ડાયલોગ્સ થઈ શકે, થોડોક સમય મળે ને તો કઈક વાટાઘાટો થઈ શકે, ભાવતાલ થઈ શકે, ગોઠવણ થઈ શકે, ભાવિ રચના ઘડી શકાય, બધું કરી શકાય. હાઈકોર્ટ ને સુપ્રીમ કોર્ટમાંથી જ્યાં સુધી એને સારી પોતાના ફેવરનો ચુકાદો ન મળે ત્યાં સુધી ઈ ભલે પૂર્વ ધારાસભ્ય ગણાય, ધારાસભ્ય ભલે ન ગણાય, પણ આમ આદમી પાર્ટી એને કાઢી નથી મૂક્યા, હજી આમ આદમી પાર્ટીમાં જ ગણાય. બરાબર, પણ ધારાસભ્ય પદ એનું રે કે ન રે ઈ જે સમયગાળો છે ત્યાં સુધીમાં ચૈતર વસાવાને વિચારવાનો સમય મળે કે હવે શું કરવું એમ. એટલે હવે ભાવિના ગર્ભમાં શું છે ભવિષ્યમાં પણ એટલું તમને કહું, જે આપણે આજથી મહિનાઓ અગાઉ વાત કરી, સાગર રબારીના રાજીનામા વખતે વાત કરી હતી, એ જ સ્ક્રિપ્ટ, એ જ સ્થિતિ અને એ જ ચિત્ર અત્યારે ઉપસીને આવ્યું કે નહીં, એન કેન પ્રકારે થયું કે નહીં, કે ચૈતર વસાવા એક તો પેલા નિષ્ક્રિય જણાણા કેટલોક સમય સુધી અને અંતે આ ચુકાદો આવ્યો, એમાં કોઈની ઉપર બ્લેમ થઈ શકે નહીં કે ભાજપ વાળાએ ખેડવી નાખ્યો કે અદાલત હવે આમાં ગોઠવણમાં એવું તો બોલી શકાય એમ નથી. એટલે સાપે મરી ગયો, લાઠી ન ભાંગી. ચૈતર વસાવાને આમ આદમીમાંથી આમ જુઓ અંદર ખાને તો ગાંઠો છેટકો અને પાછું બીજામાં ભાજપમાં જોડાવું ન પડ્યું. અત્યારે અલગ બિલિસ્તાનનો મુદ્દો જે સહાનુભૂતિનું મોજું એના તરફી થવાનું સ્વાભાવિક છે. એટલે બિલિસ્તાનને 4 રાજ્યની સરહદોનો આખો વિસ્તાર છે, એમાં બધે ઠેકાણે અત્યારે ચૈતર વસાવા જે છે એ આદિવાસીઓના મસીહા તરીકે એ પ્રચલિત થઈ શકશે. અને એ અલગ બિલિસ્તાન કરીને ચૂંટણી લડે તો મોટા ભાગે ફતેહ થોડી ઘણી જે કાંઈ મેળવે, 100 જેટલી બેઠક ધારાસભાની થાય છે 4 રાજ્યોની મળીને, અને 20 જેટલી બેઠક લોકસભાની થાય છે 4 રાજ્યોની મળીને. તો જે ફતેહ મેળવે, જેની પાસે 5-15 ધારાસભ્યો કે 8-10 સંસદ સભ્યો હોય, એ પછી ગમે એવો અપરાધી હોય કે ગમે એવો હોય, તો જે સ્થિતિ કેટલાક સમયથી ભાઈ ચૈતર વસાવા યા તો ઈચ્છતા હતા યા તો એને અનુકૂળ હતી, એવી સ્થિતિનું હાઈકોર્ટ આ સેશન કોર્ટના ચુકાદાથી બિલકુલ સારું નિર્માણ થયું છે. એ બુદ્ધિપૂર્વક નિષ્ક્રિય રહ્યા. સાગર રબારી વખતે મેં કીધું હતું કે જરૂરી નથી કે ભાઈ ચૈતર વસાવા 27 ચૂંટણી આમ આદમી પાર્ટીમાંથી લડે. અત્યારે એનું ફાઉન્ડેશન થઈ ગયું, હજી પૂર્ણતઃ ન કહી શકાય, હજી હાઈકોર્ટ ને સુપ્રીમ કોર્ટના ચુકાદા બાકી છે, તો એ અલગ ઘટના છે. અને આ આપણી ઈચ્છા નથી, જે સંકેતો મળે છે તે કહું છું કે એ સંકેતો મુજબ ભાઈને સ્ક્રિપ્ટેડ જે રાજનીતિ કહેવાય, સ્ક્રિપ્ટેડ રાજનીતિ ચાલી રહી છે. અને ચૈતર વસાવા અલગ બિલિસ્તાન માટે થઈને એને જે પ્લેટફોર્મ જોતું હતું એ અત્યારે મળી ગયું છે. એટલે અંતતઃ આ ચુકાદો છે, આ પેલો શાયદ એવો ચુકાદો છે જેમાં કોઈ જીતા નથી, બેય હારી ગયા, છતાં બેયને મજા છે. બોલો, શાસક પક્ષ આ ઈ ગજબ ન કહેવાય. ચુકાદો આની વિરુદ્ધમાં આવ્યો છતાં એને એમ લાગે કે મારી ફેવરમાં આવ્યો, એવો તો બધી વાતો છે. કારણ કે તમે જો ચૈતર વસાવાએ ભારતીય જનતા પાર્ટી ઉપર ભડાસ કાઢી નથી જેટલી ગોપાલે કાઢી. એટલે એનો અર્થ એમ છે કે આ ચુકાદા પછી સ્ટે બે વગેરે મેળવી અને અંતે મેં તમને કીધું તેમ તૃણમૂલ કોંગ્રેસના લોકોએ જેમ અલગ પાર્ટીમાં ભળી અને પછી એનડીએને મદદ કરી, એમાં અલગ બિલિસ્તાનનું શાયદ ધારો કે કરે તો એ પણ પછી જે શાસક પક્ષ હોય એને યા તો કિંગ મેકરની ભૂમિકામાં આવે, એટલે એ પોતાના બધા જે દુર્ગુણો કે દોષ કહી શકાય એ મુક્ત થઈ જાય, આનંદ મંગળ કરે, પછી બિલિસ્તાનનું જ્યારે થવું હોય ત્યારે થાય. આ પ્રમાણે આખો ચુકાદો આવ્યો છે અને એ રાજનીતિમાં બહુ મોટી અસર કરનારો છે. ખાસ કરીને આમ આદમી પાર્ટી, જેને ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી આમ જુઓ તો થોડીક એમ માનતી હતી પડકારજનક, હવે એ પાર્ટી સાવ તિત્તર બિત્તર થવામાં હવે કાંઈ ઘટતું નથી. એક ભાઈ તંબુ પે સબ ખડા હે, નામ છે ગોપાલ. હવે એ કેટલો સમય જજુમાં એ પછીની વાત છે. જી ખૂબ ખૂબ આભાર સર. એટલા મહત્વના મુદ્દા માટે મુદ્દે એટલી અંદરની જે વાત છે, અંદરની જે ઇન્સાઇટ્સ છે એ તમે કીધી. ખૂબ જ ચર્ચા કરવાની મજા આવી. આપ શું જણાવો છો આખી ચર્ચાને સાંભળ્યા બાદ, એ પણ કોમેન્ટમાં જરૂરથી જણાવજો. આ મુદ્દે આપને અપડેટ્સ આપ પહોંચાડતા રહીશું. નમસ્કાર.